ભેગું થઈને મંદિર બનાવવાની વાત કરે, ગામ ભેગું થઈને ગૌશાળા બનાવવાની વાત કરે, કે ગામ આવી કોઈ કથા કરાવવાની વાત કરે ને ન્યા આડો ફરે લીંબોળી. પંચમા પક્ષતાણી વાણીએની ધૂળધાણી. આ ઘણા છે ને પોતાનું મહત્વ બતાવવા માટે ગમે એ બોલી નાખેલું. આપણા સૌરાષ્ટ્રમાં 4 ઘેલાની કથા છે, ખબર છે? મારા દાદા એટલે કે પરસોત્તમ દાદા કહેતા કે 4 ઘેલાની કથા. તમને ખ્યાલ છે? ન ખ્યાલ તો કહી દઉં, બહુ સીધી છે, સરળ છે. મારા બાપુજીના બાપુજી પરસોત્તમ દાદા એમ કહેતા, પહેલો ઘેલો કામ વગરનો ઉઠે વહેલો. હા, પહેલો ઘેલો કામ વગરનો ઉઠે વહેલો, બીજો ઘેલો જરૂર હોય ખડકીની મૂકે ડેલો, ત્રીજો ઘેલો પાદરે નદીને પોતે મેલો, અને ચોથો ઘેલો પારકી પંચાયતમાં પોતે પહેલો.